હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશે. મજામાં હોય તો મજામાં જ રહેવાનું, કેમ કે આપણે ભાઈના લગ્ન છે તો આજે હલ્દી છે ને રાતે દાંડિયા રસ છે. તો માતંગી વાડીમાં આવી ગયા છે જો બધા, અહીંયા મામા ને બધા બેઠા છે ને આ બધી બાઈ બેઠી છે. ધીમે ધીમે આવે છે મમ્મી ને ભાભી ને મામી ને બધા જો, કેમ કે હવે ધીમે ધીમે મહેમાન આવી પછી હલ્દીની રસમ ચાલુ થશે. દાંડિયા રસ છે તો અહીંયા રાતનું ડેકોરેશન થાય છે ને બધા બેઠા છે. હવે જો હવે આવી ગયો છે જો. જો મારા પપ્પા ને મારા મમ્મી વાતું કરે છે કાક જો. અહીંયા મારા મામા ને બેઠા છે ના અહીંયા વરસ જો આવે એટલે આડી રેડી. એમ કે છે પેલા હરિયો હોય કે પેલા પીઠી હોય એવું બધું જો ડેકોર બધું કરે છે. હવે જો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો, બહુ મજા આવશે. મમ્મી વિશે છે જરા હોય જો. હવે હરિયો ચાલુ થઈ ગયો છે. रिंग પહેરાવે છે જો. ચાલુ થઈ ગઈ છે દેખો ભાઈ. ભાઈ ને બિચારા કે ઘાઈ ને કે હલ્દી હલ્દી લગાડવા જો. અમે તો બધા ઓલરેડી બેઠા છે ને અહીંયા રસમ ચાલુ છે ભાઈ ને હલ્દી ની, કેમ કે સાંજે પછી દાંડિયા રસ છે તો બધાને તૈયાર થવા જવાનું છે. અહીંયા છે માતા પછી જવાનું છે જો. લઈને વહી ગયા છે. હવે બધા આવ્યા, અલગ અલગ દુખણા લેવાનું ચાલુ થઈ ગયું છે. મિત્રો તો નાની માં દુખણા લેવા જાય છે જો. બધા બેઠા આ સેલ્ફી પડે જો. ફાઇનલી ગાઈસ હવે હલ્દી રસમ ખતમ થઈ ગઈ છે અને હવે બધા જો હવે તૈયાર થવા જશે, કેમ કે રાતે દાંડિયા રસ છે ને એટલે. આ જો આપણે અહીંયા ગામડામાં કોઈ છોકરા ન ગયે પણ અહીંયા જો છોકરા પણ બાકાજી કે બોલાવે તો બિસરાત ને આવ તો સિસ્ટર ના બધી બેઠી ગયા છે જો. ગાઈસ તો હવે વાતાવરણનું મોસમ બહુ ખરાબ થઈ ગયું છે, કેમ કે જો વરસાદ આવે એવું થઈ ગયું છે. ભાઈની એક વાડ છે એટલે હવે હલ્દીની વાડ છે એટલે બાકી હવે જઈએ ઘરે, કે દાંડિયા રસ છે. નૈના દીદી ને ભાભી ને બધા જો સિસ્ટર ને આ દકુડી બધા ફોટા પડે રાખે છે, કેમ કે જો વરસાદ આવવાનું ટાણું થઈ ગયું છે. હવે આગળ થોડી વારમાં જ વરસાદ આવે. ફાઇનલી ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો છે જો. બધાય ભાગે રાખ્યા. વરસાદ રાતના ચાલુ થઈ ગયો છે. હવે જો હવે નવડાવવાનું જ છે આમે પણ જો. એટલે અહીંયા બધા ગોઠવાઈ ગયા છે જો, કેમ કે ચાલુ વરસાદમાં હલ્દી થાય છે, કેમ કે વાતાવરણ અને મોસમ બહુ ખરાબ છે. ભાઈને બિસરાકને ઠંડી બનાવે જો વાતાવરણ. બધા અલગ અલગ થઈ ગયા. હવે રાતે દાંડિયા રસ શું થાય ખબર નહીં, વરસાદ આવે તો ખબર પડે. પહેલી વાર મારી લાઈફમાં કોઈ છોકરી ફૂલે કોઈ તાની હશે જો. બહુ વરસાદ આવી રહ્યો છે જો, કેમ કે અમારે રાતે દાંડિયા રસ છે તો હવે વરસાદ આવે તો ખબર નહીં, જોઈએ છે હવે જો. બહુ વરસાદ આવે છે. બ્લોગમાં કન્ટિન્યુ બેને રહેજો. વરસાદ રહી તો રાતે પાછા અહીંયા મળીશું, કેમ કે દાંડિયા રસ એટલે બધા જગ્યા લઈને ગોઠવાઈ ગયા જો. વરસાદના લીધે બધા દોડાદોડ થઈ ગયા છે જો, કેમ કે પાછું રાતે દાંડિયા રસ છે.
હવે અત્યારે બધા ઘરે જશું. અત્યારે બધા જો વિખરાઈ ગયા છે. તો હવે બધા ઘરે જાય છે પોતપોતાની ને ફોટા શૂટિંગ કરે છે. કેમ કે વરસાદની આગાહી એટલે ફૂલ ફૂલ છે. જો તો ખરી વાદળ તો જો વીજળી બી બહુ થાય છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો અને અમને આમ સપોર્ટ કરતા રહેજો. કેમ કે તમારા પ્રેમ અને સપોર્ટની જરૂર છે. અમારા દીદી ટાટા કરે છે. કેમેરાવાળા ભાઈ બધા ભાઈને પોઝ આપે છે. રીલ શૂટ કરવાની છે. જો ને હવે અમે બધા ઘરે જઈએ છીએ. કેમ કે પાછું તૈયાર થવા જવાનું છે અને પાર્લરે જવાનું છે. અમારા દીદી એસી જેવો પવન આવી રહ્યો છે. હા બહુ મજા લઈ રહ્યા છે એ લોકો. જો હા કેવો મસ્ત પવન આવે. જોરદાર પવન આવે. ઉનામાં જોરદાર વરસાદ આવી રહ્યો છે. જો બધા ઘરે જવાની તકલીફ થઈ ગઈ છે. થોડી વાર બેઠીએ વરસાદ રહી જાય તો. જોરદાર વરસાદ છે. જો જો કેટલું સારું પાણી આવી ગયું છે. જો વીજળીનો ધડાકા થાય છે. તો મિત્રો તો વાતાવરણ એટલું જ બધું આવું બગાડી નાખ્યું છે કે ઉનામાં એટલો વરસાદ છે ને કે વાત પૂછવામાં. તો આજનો બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરી નાખીએ. તો આજનો બ્લોગ તમને ગમે જશે. ગમે તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા જ બ્લોગમાં જલ્દીથી જલ્દી મળીએ. બાય બાય.